હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. શું તમારા બાળકો પણ જ્યારે બ્રાઉની ખાવાની જીદ કરે છે ત્યારે તમે બેકરીમાંથી લઈને આપ્યો છો જેની અંદર મેંદો અને પામ ઓઇલનો ઉપયોગ થતો હોય છે? તો આજે હું ઘઉંના લોટની ઘરે જ બ્રાઉની બનાવી રેસીપી આપીશ જે એકદમ પોચી રૂ જેવી બનીને તૈયાર થઈ જશે. અને આ રીતે ઘઉંના લોટની બ્રાઉની તમે બાળકોને વારંવાર બનાવીને ખવડાવી શકશો. એટલી સરસ બનશે. કોઈ નહીં કે બેકરીની બ્રાઉની નથી, એટલી મસ્ત બનીને તૈયાર થઈ જશે અને બેકરી જેવી જ બનશે. તો આજે આપણે ચોકલેટ બ્રાઉની બનાવીશું. તો હું તમારી સાથે આજે પૂરી રેસીપી શેર કરીશ. જરૂરથી મારો વિડીયો એન્ડ સુધી જોજો. તો ચોકલેટ બ્રાઉની બનાવવા માટે અહીંયા મેં 50 ગ્રામ જેટલું બટર લીધેલું છે. બટર જે છે એ ફ્રીઝમાંથી બહાર કાઢી લેવાનું છે આપણે, એટલે કે રૂમ ટેમ્પરેચરવાળું બટરનો ઉપયોગ કરીશું. હવે એની અંદર અડધો કપ જેટલી દળેલી ખાંડ એડ કરી લઈશું અને મેસનની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ખાંડ અને બટર એકદમ સારી રીતે મેશ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું. તમે ખાંડની જગ્યાએ ગોળનો પાવડર પણ લઈ શકો છો. તો આ રીતે સારી રીતે એકદમ ફ્લફી અને ક્રીમી બેટર જેવું થઈ જાય ને ત્યાં સુધી બંને વસ્તુને મિક્સ કરવાનું છે. એટલે બટર જે છે ને એ આપણે રૂમ ટેમ્પરેચરવાળું જ લેવાનું છે. તો બંને વસ્તુ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે, ફ્લફી થઈ ગયું છે. તો બસ આ રીતનું મિશ્રણ આપણે તૈયાર કરી લઈશું. હવે બ્રાઉની ઘઉંના લોટની બનાવીએ છીએ એટલે અહીંયા હું 2 કપ જેટલો ઘઉંનો રોટલીનો જે આપણે બનાવીએ છીએ ને એ જ લોટ લેવાનો છે, એટલે કે ઘઉંનો ઝીણો લોટનો ઉપયોગ કરીશું. તો 2 કપ ભરીને આપણે અહીંયા ઘઉંનો લોટ એડ કરીશું. અને હવે અડધી ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરી લઈશું અને અહીંયા 2 ચમચી જેટલો કોકો પાવડર એડ કરેલો છે અને સારી રીતે હવે આપણે મિક્સ કરવાનું છે. તો અહીંયા થોડું દૂધ એડ કરીને એકદમ લમ્સ ફ્રી બેટર તૈયાર કરી લઈશું. તો દૂધ પણ અહીંયા આપણે રૂમ ટેમ્પરેચરવાળું લેવાનું, વધારે ગરમ કે ઠંડુ નથી લેવાનું. તો દૂધ થોડું આ રીતે એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરીશું. તો અહીંયા મારે અડધા કપ દૂધની જરૂર પડે છે આવું બેટર તૈયાર કરવા માટે. તો બેટર વધારે પડતું પતલું ના હોવું જોઈએ કે વધારે પડતું ઘટ પણ ના હોવું જોઈએ. બસ આવું ટેક્સચર હોવું જોઈએ તો જ તમારી બ્રાઉની પણ એકદમ સરસ એવી સોફ્ટ બનશે. આ બ્રાઉનીની અંદર આપણે કોઈ પણ એસેન્સ એડ નથી કરવાના કે કંઈ પણ કલર નથી એડ કરવાના. બસ કોકો પાવડર અને ઘઉંનો લોટ, બટર અને ખાંડથી બ્રાઉની બનાવીને તૈયાર કરીશું. તો બેટર એકદમ સરસ રીતે તૈયાર છે. હવે કોઈ પણ મોલ્ડ લઈ લેવાનું છે. તમે આ બ્રાઉની કડાઈમાં પણ બેક કરી શકો છો કે ઓવનમાં પણ કરી શકો છો. તો આ રીતે મોલ્ડની અંદર મેં અહીંયા બટર પેપર એડ કર્યું છે. ના હોય તો તમે ઘી ગ્રીસ કરીને પણ બ્રાઉનીનું બેટર એડ કરી શકો છો, તો પણ ઇઝીલી મોલ્ડમાંથી નીકળી જશે. હવે આ રીતે બધું જ બેટર છે એ સ્પેચ્યુલાની મદદથી એડ કરી લઈશું. 2 થી 3 વખત ટીનને ટેપ કરી લઈશું જેથી કોઈ પણ એર બબલ્સ ના થાય ને એકદમ સારી રીતે સેટ થઈ જશે. તો આ રીતે 2 થી 3 વખત ટેપ કર્યા પછી આ રીતે મોટા મેં અહીંયા ચોકલેટના પીસીસ કરેલા છે એને પણ આપણે ઉપર એડ કરી લઈશું, જેનાથી એટલો સરસ ટેસ્ટ આવશે. જો તમારે ના એડ કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ બાળકોને તો ખૂબ જ ભાવશે એટલે જરૂરથી એડ કરજો. થોડી એવી મારી પાસે બ્લેક અને વ્હાઈટ ચોકો ચિપ્સ છે એ પણ મેં અહીંયા ઉપરથી આ રીતે એડ કરી છે. તમે આની અંદર કોઈ પણ બિસ્કિટના નાના પીસીસ કરીને પણ એડ કરી શકો છો. હવે ઓવનની અંદર 180 ડિગ્રી પર ઓવનને 5 મિનિટ પ્રીહીટ કરીને 10 મિનિટ બ્રાઉનીને બેક કરી લઈશું. કડાઈમાં કરતા હોય તો કડાઈને પણ 10 મિનિટ સુધી સારી રીતે પ્રીહીટ કરીને 25 થી 30 મિનિટ રહેવા દેશો ને તો પણ એકદમ સરસ રીતે સેટ થઈ જશે. બ્રાઉની સારી રીતે આપણી ચડી પણ ગઈ છે અને એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે. તો એને ઠંડી કરી લેવાની છે. તો એકદમ સરસ રીતે ઠંડી થઈ જાય એ પછી આપણે સાઈડની કિનારીથી આપણે અલગ કરી લઈશું. તો ઇઝીલી બ્રાઉની છે એ નીકળી જશે અને તમે જોઈ શકો છો બેટર જે આપણે એડ કર્યું હતું એનાથી ડબલ થઈ છે, એટલે ફૂલીને પણ એકદમ સરસ જાળીદાર અને સ્પોન્જી બની છે. તો બસ આ રીતે હાથની મદદથી પણ તમે કરી શકો છો, કોઈ પણ નીચે પ્લેટ રાખીને પણ કરી શકો છો અને નીચેનું બટર પેપર હવે આપણે એને કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો છેક સુધી એકદમ સરસ એવી જાળી પણ પડી છે, એકદમ ફૂલી પણ ગઈ છે. તો પરફેક્ટ રીતે આપણી બ્રાઉની તૈયાર છે. જો તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમારી બ્રાઉની આ માપ સાથે બનાવશો ને તો એકદમ પરફેક્ટ જ બનશે. બસ આ રીતે એને પલટાવી લઈશું અને કોઈ પણ મનપસંદ આકારમાં પીસીસ કરી લઈશું. સાઈડની કિનારી તમે ચેક કરી શકો છો કેટલી જાળીદાર ફ્લફી બનીને તૈયાર થઈ ગઈ છે. આ બ્રાઉની જો તમારી પાસે કોઈ પણ મોલ્ડ ના હોય તો તમે કોઈ પણ બાઉલની અંદર કે પેપર કપની અંદર પણ બનાવી શકો છો કે પછી ચાના મગમાં પણ તમે આ બ્રાઉની
બનાવીને તૈયાર કરી શકો છો. એટલે બેટર તમારું પરફેક્ટ હશે ને તો તમે ગમે તેમાં બ્રાઉની બનાવશો તો પણ એકદમ સરસ બનશે. તો તમે જોઈ શકો છો હું તમને આ રીતે કટ કરીને બતાવી રહી છું. એકદમ સાઈડમાંથી પણ પરફેક્ટ જાળી બની છે, જરાય નીચે નથી બેઠી ગઈ કે એકદમ સરસ રીતે બેટર બનાવ્યું છે આપણે. એટલે આવી બ્રાઉની બનીને તૈયાર થઈ જશે. તો તમે આ રીતે પણ બ્રાઉનીને ખાઈ શકો છો અને ભરીને તમે બાળકોનું અત્યારે વેકેશન ચાલી રહ્યું છે, ક્યાંય પણ તમે ટૂરમાં જવાના હોય તો જરૂરથી લઈ જજો. જો બહારની માર્કેટવાળી બ્રાઉની ખવડાવી એના કરતાં ઘરે બનાવેલી બાળકો જો જીદ કરતા હોય તો જરૂરથી બનાવીને આ રીતે ખવડાવજો. એટલી સરસ બનશે, મારી ગેરંટી છે. પહેલી વાર બનાવતા હશો તો પણ એટલી મસ્ત બનશે. બ્રાઉનીને એમને પણ તમે ખાઈ શકો છો અને ઉપર આ રીતે વેનીલા આઈસ્ક્રીમ અને થોડું એવું ચોકલેટ સિરપ એડ કરીને આ રીતે પણ બ્રાઉનીને એન્જોય કરી શકો છો. તમારી પસંદગી પ્રમાણે તમે બનાવીને ખાઈ શકો છો. તો જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી ચોકલેટ બ્રાઉનીની રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવા વિડીયો સાથે. બાય બાય, આવજો.